જય સ્વામિનારાયણ. જેતલપુર ધામ દ્વિશતાબ્દી ઉત્સવનું સ્થળ આ છે નારોલ જેતલપુર હાઈવે. અસલાલીથી આગળ એક બ્રિજ આવે છે, ત્યાંથી નીચેથી ડાબી બાજુ વળી જાઓ એટલે આ મહોત્સવનું સ્થળ આવે. અહીંથી સીધા જાઓ એટલે અડધો કિલોમીટર આગળ મહોત્સવ આવે, મહોત્સવનું સ્થળ. જો અહીંથી લેફ્ટ બ્રિજથી ઉતરી અને લેફ્ટ લઈ લેવાનું. અહીંથી 2 કિલોમીટર સીધા જાઓ એટલે જેતલપુર મંદિર આવે. જો આ બ્રિજથી સાઈડમાં આ ટ્રક આવી એ બાજુ આપણે મહોત્સવનું સ્થળ છે. અસલાલીથી 1 કિલોમીટર આગળ અને જેતલપુરથી 1.5 કિલોમીટર પહેલાં એક બ્રિજ નીચેથી ડાબી બાજુ જવાનું એટલે અહીંથી અડધો કિલોમીટર આગળ મહોત્સવનું સ્થળ આવી જાય. આ રોડ છે મહોત્સવના સ્થળ પર જવા માટેનો, અને ટ્રાન્સપોર્ટ નગર, અસલાલી ટ્રાન્સપોર્ટ નગર કહે છે. જુઓ આ છે એ રોડનું કામકાજ બનવાનું ચાલુ થઈ ગયું છે. આ છે મહોત્સવનું સ્થળ, આ છે મેઇન ગેટ. જેતલપુર ઉત્સવને અવસર નામ આપ્યું છે, અવસરનું આ સ્થળ છે. જેતલપુર દ્વિશતાબ્દી મહોત્સવ તારીખ 5/3 થી 11/3/26 માર્ચ મહિનો. જો આ એનું મેઇન ગેટનું કામકાજ ચાલી રહ્યું છે પૂરજોશમાં. આ એનું મેઇન કાર્યાલય છે. છે વિજય સ્તંભ. રવિવારે મહારાજ શ્રી આવીને અહીંયા એક કાર્યક્રમ હતો, એમાં વિજય સ્તંભનો કાર્યક્રમ હતો. જો આ છે મેઇન રોડ મહોત્સવમાં જવા માટે, ભક્તો માટે. આ મેઇન ગેટથી અહીંથી ચાલતા જવાનું એટલે સીધા, બહુ જ મોટી જગ્યા લીધેલી છે જેતલપુર મંદિર દ્વારા. જો આ મંદિરના સ્ટેચ્યુ છે બધા, 9 મંદિરના જે ભગવાને બંધાવેલા, તેની ઝાંખી અહીંયા થઈ જશે. હજુ કામકાજ થોડું ચાલે છે. તો દરેક મંદિરના સ્ટેચ્યુ અહીંયા બનાવ્યા છે અને એમાં મૂર્તિ પધરાવવામાં આવશે, એવી રીતનો પ્લાન છે. જો એક ડોમ છે એ લગભગ તૈયાર થવાના આરે છે. એક નાનું કાર્યાલય અહીંયા બનાવવામાં આવ્યું છે. આ રોડ છે તે યજ્ઞશાળા તરફ જાય છે. તો ચાલો આપણે યજ્ઞશાળાની મુલાકાત લઈએ. જો આ બધું કામકાજ વાયરિંગનું ચાલી રહ્યું છે પૂરજોશમાં. જો આ યજ્ઞશાળા છે, અહીંયા હરિભક્તો સેવામાં લાગી ગયા છે, બહેનો સેવામાં લાગી ગયા છે. પૂરજોશમાં અત્યારે સેવા ચાલી રહી છે. હવનકુંડ બનાવવાના ચાલી રહ્યા છે. બહુ જ મોટી યજ્ઞશાળા બનાવવામાં આવી છે. જેતલપુર ધામમાં મહારાજ 56 વખત પધારેલા છે અને અહીંયા ઘણી વખત રોકાયેલા છે. જેતલપુરમાં ગોપાળાનંદ સ્વામી અને મહારાજ સ્વામિનારાયણ ભગવાનનો મેળાપ અહીંયા જેતલપુરમાં થયો હતો. જો આ સેવાનું કામકાજ ચાલી રહ્યું છે. ખૂબ જ મોટી યજ્ઞશાળા બનાવવામાં આવી છે. અહીંયા બી બીજા બધા ડોમ બની રહ્યા છે. જો આ બધા ડોમ છે એ ભોજનશાળાના ડોમ છે. 6 ડોમ છે, બધા ભોજનશાળાના ડોમ છે.
એના સ્ટ્રક્ચર ભોજનશાળાનું તૈયાર થઈ ગયું છે. સભા મંડપનું સ્ટ્રક્ચર હજુ તૈયાર થયું નથી. એ અહીંયા પાછળના ભાગે ખૂબ જ મોટો સભા મંડપ બનવાનો છે. એની તૈયારી હજુ ચાલુ થઈ નથી, પણ એની પાઇપ અને બધું આવી ગયું હતું, એટલે એનું 2-3 દિવસમાં જ કામકાજ ચાલુ થઈ જશે સભા મંડપનું. આ બધા ડોમ ભોજનશાળાના છે. ખૂબ જ મોટું ગ્રાઉન્ડ લીધેલું છે મંદિર દ્વારા. બહુ મોટા પાયે આનું નામ અવસર ઉત્સવ છે. અવસર ઉત્સવ થશે જેતલપુર ધામ. જો આ રસોડુંનો શેડ તૈયાર થઈ ગયો છે. ખૂબ જ મોટું રસોડું બનાવવામાં આવ્યું છે. આખું રસોડું છે. શેડ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. બીજું કામ હવે ધીરે ધીરે ચાલુ થશે. હજુ 1 મહિનાની વાર છે. જો આ લાઈનો ખોદાય છે બધી પાણીની ને એની. ખૂબ જ મોટા પાયે ઉત્સવ થશે અવસર. જો આ ડોમ લગભગ નીચે પાર્ટેશન લાગી ગયું છે. અહીંયા સોફા ને સભા મંડપ માટે બેઠક વ્યવસ્થાના સોફા ને બધું આવી ગયું છે. અહીંયા સભા મંડપ બનવાનો છે, જેનો સામાન ઉતરી રહ્યો છે ટ્રકમાંથી. બહુ વિશાળ ગ્રાઉન્ડ છે. આ સભા મંડપની એન્ટ્રી બની રહી છે. અહીંયા બાજુમાં ભોજનશાળા થશે. માણસો જુઓ કામ કરી રહ્યા છે. આ છે તે ઉતારા બની રહ્યા છે. અહીંયા હરિભક્તોને રહેવા માટેના ઉતારા છે. અહીંયા બનશે. સામાન એનો ટ્રકમાં આવી રહ્યો છે. અહીંયા ઘણો બધો સામાન આવી ગયો છે. તો હવે એનું કામકાજ ચાલુ થશે. જો અહીંયા એક મોટું સ્ટેજ બનાવી રહ્યા છે રાત્રિ પ્રોગ્રામ માટેનું.